જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં આજે શો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે છે ને કેટલા વાગ્યા છે ખબર? 10:30, 11 કે 11:30 જેવું થયું હોય છે. હું અત્યારે છે ને લખતી હતી. હમણાં લખવાનું બહુ બધું આવી ગયું, તો તમને ખબર જ હશે. થોડોક ટાઈમથી હું બતાવું એટલે કહું છું. વ્લોગમાં હમણાં લખવું થાય. અત્યારે અસાઇનમેન્ટ ને એવું બધું હાલે છે. તો હજી ફેરબુક એ બાકી અમુક અસાઇનમેન્ટ આવી ગઈ, તો એ બધું લખવાનું હાલે છે. ત્યાં લખવાનું હાલે છે આવું બધું. પેન ને બેન ને બધું રખડે. તો સવારે એમ તો કે આજ તો વહેલા ઉઠી ગયા, તો રવિવાર હતો, તો કેમ કે લખવાનું નતું, બધું બહુ બધો ઢગલો ભેગો થઈ ગયો. પણ લખાઈ જાય, વાંધો નહીં આવે. એમાં પછી ક્યાં કાંઈ બીજું કાંઈ જો જવા દેવાનું હોય એટલે પછી હાલે. તો એવું બધું છે, લખવા કરવાનું હાલે છે. અને સવારમાં એક તો વહેલું નાહ્યું ધોયું ને કપડાં ધોઈ નાખ્યા, પછી વાંધો ના. અને ઘરે તો કામ પડ્યું હોય ને તો આમ એમ થાય કે ઓહો જે બાકી એમ. એટલે પછી કામ સવારમાં પતાવી નાખ્યું અને પછી અત્યારે મેં લખવા બેસી ગઈ છું. હવે જમવાના ટાઈમે ઊભી થાય છે કે વચ્ચે મને યાદ આવ્યું, મેં કીધું વ્લોગ તો ચાલુ કરી દો નકર રહી જાય એમ. એટલે વ્લોગ ચાલુ કરીએ નકર એમનો ફોન પછી એટલો બધો વાપરવાનો ના હોય, એમ યુઝ કરવાનો ના હોય લખવાનું ચાલુ હોય એટલે. અને તો પાછી હમણાં રજા પડે તો મેં કીધું જાવે પહેલાં દેતી જાઉં, દેવાઈ જાય ને તો કામ પતે એમ. અસાઇનમેન્ટને તો હજી વાર છે, એને ડેટ હશે ત્યારે જ આપવી જોઈએ. પણ ફેરબુક ને છે ને થઈ જાય ને તો એમ દેવાય જાય. તો એવું બધું છે ને, જો લખવાનું હાલે છે ગાઈઝ. અસાઇનમેન્ટ અક્ષર ના બતાવાય, એવું બધું છે. સારું, ચાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો ને. આમાં આપણે ટાઈમ આવેલો જાહે ને વ્લોગ તો આમાં વાતોમાં જ વયો જાહે, પૂરો થઈ જાહે. તો હારું હાલો અસાઇનમેન્ટ લખવા માંડું. હજી જમવા જવાનું હોય છે બપોરે, જો કે જમવા જ નહીં પણ અહીંયા લઈ આવશું. તો હારું હાલો આગળ બન્યા રહેજો. Actually, International Talent of Ultimate Student, ITUS. लेकिन मैंने तो इस डिग्री के बारे में कभी नहीं सुना है। ये मेरा डिग्री। कहाँ तक पढ़े आप? दोपहर तक। सुबह मेरा बाप मेरे को स्कूल पे छोड़ के गया और दोपहर को पूरी स्कूल मेरे को घर पे छोड़ के गया।
મિત્રો અત્યારે છે ને તમને અવાજ તો થોડોક નહીં સંભળાતો હોય પણ હે ને ટીવાય વાળાનું ફેરવેલ હતું ને તો બધા નાસ્તો કરાવે છે એફવાય ને એસવાય વાળા ટીવાય ને બધા બહુ બધા લોકો નાસ્તો કરાવે છે મારો ફેસ નહીં બતાવો કે તમને ખબર આપી દો એમ તો સમોસા ને એવું બધું છે ફ્રેન્ડ એક ઓરેન્જ છે ને જીરા મસાલા છે બાકી સમોસાની ધબધબાટી હમણાં તમે જોયું હોય છે ભાઈ બહાટી બોલાવી નહીં તો સારું હાલો નાસ્તો કરી લઈ તો મિત્રો અત્યારે છે ને અમે બેઠા બેઠા હું લખતી હતી હમણાં તો લખવા માંડીને નેવરા લખતી કેમ કે હમણાં કામ એટલું બધું છે ને વધારે તમે જોયું યાર કીધું મારે જવાનું તો એક જગ્યાએ વારે ત્યાંય પછી કેન્સલ કરી નાખ્યું તો કેમ કે થોડું કામ તેમ મેળ નહોતા પછી લખવાનું નહોતું મેં કીધું કે ભેગું નહીં થાય પાછું કાલે એક બે બુક આપવાની ને એવી છે તો એવું બધું છે મેં કીધું લખવા માંડું ને પછી પૂરું નહીં થાય તો અત્યારે હું લખતી જ લીધી છું આજ તો એમાં હિન્દીનું હોય ને એટલે તો પૂરી વાત થાઉં અક્ષર છે બતાવ્યા જેવા નથી નકર બતાવવા જો કે તમે થોડાક તો જોઈ લીધા છે એમાં હિન્દીનું હોય ને એટલે તો કંટાળો આવે અસાઇનમેન્ટ ને બધું આવી ગયું છે હજી એક બે સબ્જેક્ટમાં આવ્યું ને એક બેમાં નથી આવ્યું ને તો એવું બધું હાલે છે અને એવું છે ને તો કે બારે બપોરનું જમવાનું લેવાનું મેં તમને કીધું હતું ને તો પછી જમવાનું લેવા જવામાં આડો થઈ ગયું એમ થયું હવે નથી જવું એમ તો પછી નથી ગયા પછી એમ નાસ્તો કરી લીધો તો નથી જાવ બધું હાલો લખવા કરવાનું નથી જો કે આ પેજમાં કંઈ લખ્યું નથી પણ હવે લખવા માંડું શું કહેવાય સબ્જેક્ટ એકનું પૂરું કર્યું અસાઇનમેન્ટ એક તો લખ નાખી પૂરી થઈ ગઈ અને હજી બીજી બાકી અમુક આવી નથી કાલ આપશે હજી કાલ આપે પછી લખવાનું ચાલુ કરી દે અને અસાઇનમેન્ટમાં તો વાંધો નહીં પ્રોજેક્ટ આપશે ને અમારે હા મિત્રો કંટાળો આવશે એમાં અમુકમાં તો પ્રેઝન્ટેશન હશે ને પ્રોજેક્ટ હશે મારે બાકી અસાઇનમેન્ટ હશે એમાં સેમિનાર હશે એવું બધું હશે એવું બધું છે હું લખવા માંડું ને નકર ભેગું નહીં થાય પૂરું નહીં થાય કેમ કે આજે મેં આખો દિવસ લખ્યું ને એવું જ કર્યું બપોર પછી લાઇટ નથી ને તો એમાં એવું જ થયું કે ફોનમાં ચાર્જ નહોતો તો ફોનમાંથી લખવાનો તો એમાં મેળ ના આવ્યો પછી અસાઇનમેન્ટ કાલ આપે જ થાય પછી બીજી ફેરબુક લખીને એવું બધું કર્યું એવું બધું તો ફોનમાં જ લખવાનું એટલે કંટાળો એવું આવે કંટાળો તો આવે પણ એને ફોનમાં લખવાનું લખાય જ નહીં કે કાંટાળું ધ્યાન હોય જાય કે પછી ના મેં ખબર ને આખું ખેંચાય આમ લખવાનું મન ના થાય ફોનમાંથી એમ થાય કે કદાચ 10 પેજ વધારે હોય ને તો બુકમાંથી હોય ને તો હાલે એમ હવે ફોનમાંથી કંટાળો એવો આવે ને આવે થાય તો મજા ના આવે નથી તો સારું હાલો લખવાનું પછી આગળ આપણે મળશું ક્યાં હમણાં મિત્ર બે ત્રણ દીના બ્લોગ ભેગા થાય કેમ કે ટાઈમ નથી મળતો મને લખવાનું એટલું આવી ગયું ને એટલે પછી હમણાં તો આપણે બધે જો કે આટા જ માર્યા હતા કેમ કે કાંઈ હતું ને એટલું ખાસ કોલેજ ને એમાં તો પછી હોય નહીં કે એમાં ફેસબુક ને એવું બધું હોય તો આપણે બધું ઉતારવાની હોય તો હવે હમણાં એક્ઝામ આવશે એટલે ઇન્ટરનલ ઓલી નથી ઓલી તો જે મોડી છે તેમાં બધું હાલે છે અને બસ એવું બધું હાલે લખવા કરવાનું હવે આવ્યું તો હવે લખશું એટલે કે એવું બધું વધારે નથી પણ લખાઈ જાય વાંધો ના આવે તો લખવા માંડી તો કેમ કે નકર આમ શું કહેવાય લખવાનું હોય ને તો એટલું બધું બહાર જવાનું મન ના થાય કાલો ને બેઠા બેઠા લઈ થાય પણ એક તારું કેટલું લખવું ગમે એક તો છે ને એમાં ટેબલ નથી એટલે એક તો એ દુખવા માંડે લખી વધારવા અને કંઈ એવી રીતે લખીએ ને બેડ ઉપર કે રાખીને તો પછી આમ વધારે આમ ઊંચું પડે એટલે મેળ ના આવે ટેબલ હતું અમારે પણ અંદર મૂકી દીધું નથી રાખવાનું તમારે પછી બધા બહાર બેઠા વાતો કરતા હોય એટલે પછી અંદર મૂકી દીધું ત્યાં નીચે બેહીને લખવું પડે એમ દુખવા માંડે વધારે વાર ના લખવું સારું નકર તો એમ તે કન્ટિન્યુ લખ્યા રાખે એમ પણ પછી દુખવા માંડે ડોક એટલે લખાય નહીં તો અત્યારે લખવા માંડો ને પછી ભેગું નહીં થાય હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને ઘણી વાત થઈ ગઈ એમ તો મેં ચટણી બનાવી નાખી લસણવાળી મારી ફેવરેટ છે લસણવાળી ચટણી મને શાક તો હું સાંજે ખાવા જ નહીં ક્યારેય લસણવાળી ચટણી વગર મને ના હાલે શાક ના હોય ને તો હાલે કંઈ બીજું ના હોય તો હાલે પણ લસણવાળી ચટણી મને જોઈએ એટલે મેં આવીને પેલા ચટણી બનાવી ના પહેલાં તો ચણા ખવાવી હતી પછી ચટણી બનાવી પછી ગાજરનો સંભારો બનાવવાનો હતો તે મોયરો અને પછી હવે એ જ ખેતરમાં આટો મારા મેં કીધું હાલ આપણે વ્લોગને પૂરો કરી દઈએ ને હમણાં છે ને વ્લોગ ચાલુ થાય ને તો પૂરો નથી થતો અને જો પૂરો થઈ જાય ને તો પાછો પહેલેથી ચાલુ નથી થાય મતલબ પાછો બીજા દિવસે નથી થતો એમ થોડુંક આડાવડું આમ તેમ એમને થઈ જાય તો હું આવી હતી ખેતરમાં આટો મારવા અને જો હવે ચણા મિત્રો પાકી ગયા હા ફૂલોલા થઈ ગયા શું કહેવાય પાકી ગયા ને ફૂંકાવા માંડ્યા એમ જો ક્યાંક ક્યાંક લીલા હે મેં કીધું સારુંથી હું વહેલી પૂગી ગઈ નકર રહી જાત ખાધા વગર એટલે ખાઈ તો લીધા હતા પણ હમણાં વઢાઈ જાય થોડાક દીમાં એમ મતલબ પાકી ગયા એટલે થઈ જાય અને હું આવી ને જોવાની પહેલાં કેટલા દી ખબર ગયો બુધવારે જ લગભગ હું ઘરે ગઈ હતી હા ગયા બુધવારે તો સોરી ઘરેથી હોસ્ટેલે ગઈ હતી ત્યારે તો આખું ખેતર જે હાવ લીલું હતું અને અત્યારે જો હાવ પૂરું ક્યાંક જ જો અહીંયા હજી વચ્ચે લીલા હે થોડાક અને ઓલી સાઈડ લીલા હે આ બધા એટલા થોડાક લીલા હે બાકી આમ તો જો હાવ પૂરું એમાં અહીં તો આ બધું તો હાવ ફૂંકાઈ ગયું
એટલે મેં કીધું સારું થયું પહેલાં પહોંચી ગઈ નહીં, ઘર પાસે તો હજી લીલા હે એમ તો વાંધો નથી. અને જો હજી આમાં ક્યાંક વચ્ચે એક હતું મોટું બધું ઝાડવું છે, તો એવું બધું છે. ચણા ખાવાનું મારું કામ છે અને એ તો આવીને મારે ચણા ખાવા તો પહેલાં આવવું જ પડે. જો અહીંથી હું મિત્રો આવીને ડાયરેક્ટ અહીંથી ગઈ, આમ ડાયરેક્ટ અહીં થોડાક ચણા ખાધા, પછી ઓલી સાઈડ જો આ ગઈ ડાયરેક્ટ હાલી ત્યાં ગઈ, ત્યાં ચણા ખાધા જરીક, પછી આ જો આ બધું કામ બધું હાલે છે. પછી અહીંયા એક બે બોર ખાધા, એક બે નહીં પણ એમ તો 2-3 ખાધા, પછી એકાદું ફળી ગાલ નીકળ્યું. પછી તમને નહીં દેખાય કદાચ, ઓલી સાઈડ છે જો અહીંયા બોયડી છે એક, મેં તમને આની પહેલાં કદાચ બતાવી હશે, ખબર નહીં, બહુ ખાસ ખ્યાલ નહીં. તો ત્યાં બોર ખાધા અને પછી બોર ખાઈને પછી ઘૂમરો મારીને આવી લઈ. જો તમને બતાવું, ત્યાં તો બોર ખર્યા કોઈ બહુ બધા વધારે ફરી ગયેલા છે. જરાક આપણે બાજુ આટો મારતા આવી અને જતા આવી ભી દો વરી ક્યાંક વટકીએ મારતી તો ભીહું ભડકે મિત્રો, વાત જ ના પૂછો. કે હું જાઉં ને એટલે ક્યારેક ક્યાંક તમારા પપ્પા પાતા હોય ને હું ત્યાં નીકળું ને તો પાણી પીતી પીતી ભાગવા માંડે. બે એવી થાય, એવી પડી. એક નાની છે અને એક પાડી મતલબ છે ને એક મોટી છે, એ બે એવી ભડકે રાખી. જો હું છે ને મેં તમને કીધું હું અહીં બોર ખાઈ હતી જો, અને બીજા ક્યાં આવી ખબર, અહીંયા જો આ બોયડીમાં અહીંયા નીચે બોર ખરી ગયેલા બોયડા જો તો કોઈ નથી ખાતું આ બોયડીને બોર. કૂતરાભાઈને હું તો આવીને થોડીક વાર પહેલાં મેં તમને કીધું ચણા ખાવે તો ચણા ખાઈને અહીંથી હેલી ગઈ ને તો હું ખચર થઈ ગઈ હતી. મેં કીધું પણ આ બાકી ગયેલા અને આમાં હળી ગયેલા એટલા હોય, અને આ તો ઠીક પણ જો આવા છે ને આ બધા એ તો હોય ને આમ ખાટા એટલે કોઈ લિમિટ વગરના ભાવતા ભાવે એમ જ નથી કંઈ, હાવ બકવાસ છે. અને કરતાં અમારા ઘર પાસે જે બોયડી છે ને એ બહુ મસ્તી છે, મીઠી છે. ત્યાંને અમે બધા ખાઈ, કોઈ બીજા આવે તો એ લોકો ખાતા હોય, પણ આ બોર તો અમુકને જ ભાવે. આના કરતાં ઓલી થઈ હોત તો ઓલી મોટી બોયડી તો ખવાય જ, આ ખવાય નહીં કાંઈ નહીં. ને જો સુકાઈ ગયા બધા નીચે પડ્યા કોઈ ખાઈ નહીં, પછી શું થાય. તો એવું બધું છે મિત્રો. અને ઘરે આવી ગયા આપણે ફાઇનલ અને જાવું બધું છે. મકાઈ બહુ બધી મોટી થઈ ગઈ, પણ આમાં ઓલા પોટા નથી છે હજી. આ બાજુની તો હજી થોડીક નાની છે, ઓલી બાજુ મોટી છે ને જો ઊંચી થઈ ગઈ, એમાં હજી પોટા નથી આવ્યા. આ જો ચણા, હજી હું એવો વિચાર કરતી હતી હું ઘરે જઈશ ને કદાચ ચણા હું આવવા નથી, મોડીને વહેલી આવી ગઈ થોડીક. દેખો મેં કિધર ચડ ગઈ, જો દેખાય બરાબર મિત્રો. તો છે ને હું એવું કહેવા નથી કે આ ચણા હું કહેતી હતી, હું એમ કહેતી હતી કે અમારા ચણા કદાચ હું આવી હોત ને ઓલા થઈ ગયા હોત ને સુકાઈ ગયા હોત ને તો મતલબ પાકી ગયા હોત ને ફૂલ સુકાઈ ગયા હોત તો હું હે ને ખાવા. પણ આ તો અમારી પહેલાં ઓલા થવા માંડ્યા, સુકાવા માંડ્યા બોલો. નકર આમાંથી કેટલા પાછળ ખબર, લગભગ 20-25 દિવસ કદાચ મને યાદ ને ત્યાં છે. આ બાજુ તો વાંધો નથી, લીલા છે. અમારા ઘરની પાછળ છે ને એ તો હાવ એટલે હાવ પૂરું થઈ ગયું. તો એવું બધું છે. હું અહીંયા ચડી ગઈ આમ જો તમને બતાવવા માટે. અને આપણો બૈડો હા ભાઈ મને જવાનું મન થાય છે, પણ 2 વખતથી હું આવું ને રહી જ જાય. એની પહેલાં આવી ને આવી ગઈ વખતે નહીં, ઓલું સોંગ શૂટ હતું ત્યારે ને એની પહેલાં આવી હતી ને ત્યારે છે ને જાવું હતું, પણ એમાં એવું થયું કે મને મજા નથી ને તો પછી પપ્પા કે હું નથી જાવું, વળી ચક્કર પકર કે આવી જાય તો એવું બધું છે મિત્રો. તો સારું હાલો આપણે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધા મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.